મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ પણ હાલ આ કંટ્રોલ રૂમથી સતત દર્શન કરી રહ્યા છે। આ રથયાત્રાનું મોનિટરિંગ પણ અહીં થઈ રહ્યું છે। સીએમ અહીં પહોંચ્યા અને તેમણે પણ સતત અહીં મોનિટરિંગ કર્યું છે, જે અલગ અલગ આ ટીવી સ્ક્રીનમાં મોનિટરિંગ થઈ રહ્યું છે। ચુસ્ત સુરક્ષા બંદોબસ્તની વચ્ચે આજની આ રથયાત્રા નીકળી છે અને આ રથયાત્રામાં કોઈ પણ પ્રકારની અડચણ ન આવે, ભક્તો સારી રીતે દર્શન કરી શકે, સુવ્યવસ્થિત રીતે આયોજન થઈ શકે તે માટે જ આ ખાસ કંટ્રોલ રૂમ જે શરૂ કરવામાં આવ્યું છે, ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોવા મળી રહ્યા છે અને તેઓએ પણ અહીં બેસી અને તમામ જે વ્યવસ્થા છે તેની જે સમીક્ષા કરી, ચર્ચા કરી અને ભગવાન જગન્નાથજીના અહીં બેસી અને દર્શન પણ કર્યા છે અને સતત નજર રાખવામાં આવી રહી છે। પોલીસ વિભાગ પણ સતત દરેક જગ્યાઓ પર તૈનાત છે અને સુરક્ષા બંદોબસ્તની વચ્ચે આ રથયાત્રા જે હવે અત્યારે આગળ વધી રહી છે। મુખ્યમંત્રી પણ અહીં જોવા મળી રહ્યા છે અને તેઓ પણ સતત નિરીક્ષણ પણ કરી રહ્યા છે। જેઓ કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા અને મુખ્યમંત્રીએ આ ડેશબોર્ડ પરથી તમામ જાણકારી મેળવી છે।